ચાલો તો ઇંગ્લિશની અંદર મેનેજ યોર સ્ટ્રેસ પાર્ટ 2 જે આપણે બાકી હતો ધોરણ 12ના વિદ્યાર્થીઓને એ લેશું આપણે. એમાં આપણે આવી ગયા હતા સેલ્ફ હિપ્નોસિસ એટલે સ્વસંમોહન. આપણે ઘણીવાર જાદુગરનો શો જોઈએ છે તો એમાં એવું જોવા મળે છે સેલ્ફ હિપ્નોસિસ એટલે થોડી વાર માટે સંમોહન આપણને કરી દે. એમાં જોઈએ તો યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ એટલે અવસ્થા, અહીં રાજ્ય નથી મિત્રો. તમે સેલ્ફ હિપ્નોસિસ અવસ્થાનો ઉપયોગ કરી શકો છો. શેના માટે? ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આપણે માનસિક સ્ટ્રેસ છે એમાંથી રાહત મેળવવા માટે સેલ્ફ હિપ્નોસિસનો યુઝ કરી શકીએ છીએ. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈસ ઓપન. હવે નીચેની તમે એક્સરસાઇઝ એના માટે ટ્રાય કરો. આપણે સ્ટ્રેસ કંટ્રોલ અથવા મેનેજ યોર સ્ટ્રેસ એમાં થોડી નાની સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ કરીએ છીએ. તો આ તમે ખુલ્લી આંખે પણ કરી શકો છો. એના માટે શું કરવાનું છે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક એટલે ગોઠવાઈ જવું. તમે ખુરશી ઉપર ગોઠવાઈ જાઓ અને તમારી આંખો બંધ કરો. ખુલ્લી આંખો એ કરવાનું કીધું છે, અહીંયા બંધ કરવાનું કીધું છે. ત્યાર પછી છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. હવે કાઉન્ટિંગ શરૂ કરવાનું. કાઉન્ટિંગ એટલે ગણતરી, બેકવર્ડ એટલે પાછળ, ઊંધી ગણતરી જેને કહેવાય. ફ્રોમ 99 to 70. કેટલું? તો કે 99 થી 70 સુધી ઉલટી ગણતરી કરવાની. 99 પછી 98, 97, 96 એવી રીતે. તો 70 સુધી આવવાનું મિત્રો. અને ધીમે ધીમે કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીધિંગ. તમારા શ્વાસોશ્વાસની સાથે શ્વાસ ઉચ્છ્વાસ ખૂબ ઝડપથી ગણતરી કરો તો ઉલટાનો શ્વાસ ઝડપી થઈ જાય. ધીમેથી ગણતરી કરવાની. ત્યાર પછી છે નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. બીજા સ્ટેપની અંદર તમારે 69 થી 30 સુધીની ગણતરી કરવાની. હવે while imagining walking down the step of a beautiful staircase. જ્યારે ઇમેજિન તમારે કલ્પના કરવાની છે. શું? તો કે વોકિંગ ડાઉન, ક્યાં છે? તમે નીચે જઈ રહ્યા છે. ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. સ્ટેપ એટલે પગથિયાઓ. બ્યુટીફુલ સ્ટેરકેસ સુંદર મજાના સીડી. સ્ટેરકેસ એટલે સીડી. અને ફીલ યોર સેલ્ફ, અને તમારી જાતને અનુભવ કરવાનો છે. વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. હવે તમારા શ્વાસોની સાથે તમારે નીચે ઉતરવાનું છે. લેતા નોર્મલી. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ક્રેચિંગ અહેડ ઓફ યુ. અને જુઓ કે એક સુંદર મજાનો બ્યુટીફુલ ગ્રાન્ડ એટલે ભવ્ય સીડી છે તમને ક્યાં સ્ક્રેચ કરી રહ્યું છે, લંબાવી રહ્યું છે, ખેંચી રહ્યું છે. તો કે આગળની બાજુ લઈ જઈ રહ્યું છે. તમારે ખાલી કલ્પના કરવાની છે કે એક સુંદર મજાની સીડી છે, એમાં તમે જઈ રહ્યા છો, નીચે ઉતરી રહ્યા છો અને એ તમને આગળ લઈ જયું છે. અને ઇમેજિન, કલ્પના કરો, ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. હવે તમારે પાછી કલ્પના કરવાની છે કે આના સ્ટેપ્સ છે, એના પગથિયા કેવા છે? કાર્પેટેડ છે, ગાલીચો બિછાવેલો છે. અને જેથી કરીને સો ધેટ તમારી પ્રોગ્રેસ છે એ કેવી થઈ જશે? ઇફોર્ટલેસ પોસિબલ, શક્ય એટલી પ્રયત્ન વગરની થઈ જશે. એટલે તમે કલ્પના કરવાનું છે આવી ખાલી. ત્યાર પછી કહે છે કે કાઉન્ટ ડાઉન 29 to 0.
હવે પછી જે 29 થી 0 ગણતા તમારે વાઇલ ઇમેજિંગ ત્યારે કલ્પના કરવાની છે શું? ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. ડ્રિફ્ટિંગ એટલે નીચે ઉતરી રહ્યા છે, એવી કલ્પના કરવાની છે. ફરીથી નીચે ઉતરી, ફર્ધર વધારે ડાઉન નીચે ઉતરી રહ્યા છે. કેની અંદર? તો કે એક લક્ઝરિયસ લિફ્ટ છે, એક વૈભવી લિફ્ટ હોય ને જે સીડી ચડવા માટેની. એઝ લાર્જ એઝ અ રૂમ, અને સીડી કેવી છે, લિફ્ટ કેવી છે? તો કે રૂમ જેટલી મોટી છે. કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ, અને જેમાં બિછાવેલું છે શું? તો કે વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ, કુદરતનું દ્રશ્ય, કુદરતી દ્રશ્યો છે એમાં એ દેખાય છે. આઉટસાઇડ, ક્યાં? તો કે બહારની સાઈડ, સીડીની બહારની સાઈડ સુંદર મજાના કુદરતી દ્રશ્ય છે. અને એ લિફ્ટ કેવી છે? તો કે કાર્પેટેડ છે, એમાં બિછાવેલો છે. વોચ ધ ડિક્રીસિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. હવે જોવાનું છે શું? તો કે ડિક્રીસિંગ સ્ટેડીલી, ડિક્રીસિંગ એટલે ઘટવું, સ્થિરતાપૂર્વક, સ્ટેડી એટલે સ્થિર, સ્થિરતાપૂર્વક સમય અનુસાર તમારો શ્વાસ છે એ શું કરવાનો? તો કે વિથ યોર બ્રેથિંગ, ઘટાડવાનો, ધીમે ધીમે, મીન્સ કે ઊંડો શ્વાસ, વધારે સમય પ્રમાણે શ્વાસ લેવાનો, એવું કહે છે. ત્યાર પછી છે એઝ યુ અરાઇવ એટ 0, જેવા તમે 0 ઉપર આવો, ધ લિફ્ટ ડોર્સ ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. કલ્પના કરવાની છે ખાલી કે જેવા તમે 0 ઉપર આવો, તમારે ગણતરી કરતાં જવાનું છે. તમે એવી કલ્પના જ કરો છો, અત્યારે તો ખુરશી ઉપર જ બેઠા છો, જાણે કે તમે જાઓ છો એમ. અને 0 ઉપર આવો એટલે લિફ્ટના દરવાજા છે શું છે? ખુલે છે. અને તમે એવા રૂમની અંદર એન્ટર થાવ છો કે જે ફર્નિશ્ડ એટલે સજ્જ છે, સજાવેલો છે. કેના? તો કે તમને જે ગમે છે એવું એની અંદર ફર્નિચર છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ, બધું જ આ રૂમની અંદર તમને પ્રિય હોય એવું છે. થિંગ ઇન ઇટ, જે બધી વસ્તુ તમને ગમે એવી છે વસ્તુ. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને પ્રાઇવેટ એટલે પોતાનું, મિત્રો. અને વસ્તુ બધી કોની છે? તમારી પોતાની છે. સ્વસંમોહન કરવાનું છે, પોતે સંમોહિત થઈ જાય એવું કરવાનું છે. તો ખાલી બેઠા છે અત્યારે ખુરશીમાં, પણ તમે આવું બધી કલ્પના કરો છો. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને જે ફર્નિશ કરેલા તમને મનગમતા રૂમની અંદર એક તમારી ફેવરિટ ચેર શોધી લો અને તમે એમાં બેસી જાઓ. સેટલ બેક ઇન ઇટ, એની અંદર બેસી જવાનું, ગોઠવાઈ જવાનું છે. પછી રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. હવે રિમેન એટલે રહેવાનું છે, રચ્યા રહેવાનું છે. આ કલ્પનાની અંદર રચ્યા રહેવાનું છે. અન્ટિલ એટલે જ્યાં સુધી તમે ફીલ ન કરો રેસ્ટેડ, આરામ, અને રિફ્રેશ, તમે તાજગી અને આરામનો અનુભવ કલ્પના ન કરી શકો ત્યાં સુધી તમારે રિમેન રહેવાનું છે. ધેન ઓપન યોર આઈસ અગેન, ફરીથી તમારી આંખો ખોલવાની છે, મિત્રો. તો આ પોતાની જાતને મોહિત કરવાની છે, સંમોહિત કરવાની છે. ત્યાર પછી છે સ્ક્રીન એક્સરસાઇઝ, પડદા પરની એક્સરસાઇઝ જેને કહેવાય. હવે આ સ્ટ્રેસ મેનેજ કરવા માટેની કંઈક એક્સરસાઇઝો છે. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ, ઇમોશન્સ એટલે લાગણીઓ તમને ટેકન યુ ઓવર, ઘેરી વળે, ઘણીવાર આપણે રસ્તો સૂઝે નહીં. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. હવે સ્પષ્ટ રીતે વિચારવું એ ખૂબ જ કેવું બની જાય? અશક્ય બની જાય. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજીસ. અને ધેટ બીકમ્સ, એનાથી શું બની જાય છે કે વેરી ઇઝી ટુ, ત્યારે શું બની જાય છે કે અનવાઇઝ, ન ગમતો નિર્ણય લેવાનું
બની જાય છે, સરળ બની જાય છે કે આપણે ન ગમતો નિર્ણય લેવાઈ જાય તો ખોટા માર્ગે આપણે વયા જઈએ. અને અથવા શું થાય છે, ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ, અને તમે એવામાં અગ્રી થઈ જાઓ કે જે તમારા માટે ફાયદાકારક નથી, એમાં તમે અગ્રી હા પાડી દો જ્યારે આપણી આજુબાજુ ખૂબ લાગણીઓથી આપણે ઘેરાઈ જાય ત્યારે. સ્ક્રીન એક્સરસાઇઝીસ શોસ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ yourself from your current situation so that you can see more clearly what is going on. હવે સ્ક્રીન એક્સરસાઇઝ તમને શું મદદ કરે છે ત્યારે, તો કે ટુ હાઉ ટુ સ્ટેપ બેક, પાછા કેવી રીતે જવું અથવા તો પરિસ્થિતિમાંથી પાછળ કેમ વળવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોરસેલ્ફ, ડિટેચ એટલે અલગ કરવું, બહાર કાઢવું, અને ભાવાત્મક રીતે તમારી જાતને કેવી રીતે અલગ કરવી, કોનામાંથી, તો કે ફ્રોમ કરંટ સિચ્યુએશનમાંથી, અને સો ધેટ, અને જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ, અને તમે જોઈ શકો કે શું થઈ રહ્યું, ગોઈંગ ઓન, ચાલુ છે, કન્ટિન્યુ છે, એવું તમે ફીલ કરી શકો. ત્યારે શું કરવાનું છે એના માટે, તો કે ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન will put a perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. હવે એના માટે ટેકિંગ આઉટસાઇડર્સ, કોઈ બહારના વ્યક્તિને એ વ્યૂ માટે લેવાનો અને કલ્પના કરવાના બીજા વ્યક્તિની કે તમારી પરિસ્થિતિમાં જે છે, અને પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ, એક નવો દૃષ્ટિકોણ લેવાનો, કેમાં, તો કે ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારા તણાવની જે સમસ્યા શો, જેથી કરીને યુ કેન, તમે મૂલ્યાંકન કરી શકો મોર કામલી, વધારે શાંતિથી, કે વોટ નીડ ટુ બી ડન, શું કરવું જોઈતું હતું, એવું કહે છે. ત્યાર પછી એના માટે શું કરવાનું છે, તો કે તમારે એક્સરસાઇઝ કરવાની છે, સ્ક્રીન એક્સરસાઇઝ, કે વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખો બંધ કરવાની, થિંક અબાઉટ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, અને એ પરિસ્થિતિ વિશે વિચારવાનું છે કે જે કરન્ટલી, વર્તમાનમાં તમને કોઝિંગ, તમારો કોઝ એટલે ઉત્પન્ન કરે છે, સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ. હવે જુઓ કે તમારા માઇન્ડની અંદર એક સ્ક્રીનનો પ્રોજેક્ટ કરો, અને માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, સ્ક્રીન ઉપર તમે એક પિક્ચર જુઓ છો, ઇન્ક્લુડિંગ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. હવે એમાં સમાવેશ કરો ઓનલી, કોનો, માત્ર, કે તમે રિયલી શું બની રહ્યું છે, નહીં કે તમે જેનાથી ભયભીત છો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન અ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, અને રિપ્લેસ એટલે મૂકો, બદલો તમારી જાતને કે એ ફિલ્મની અંદર કે જે તમારી જ જેન્ડર, તમારી જાતિનો જ હોય. વોચ ધ ફિલ્મ એઝ અ આઉટસાઇડ ઓબ્ઝર્વર, તમારે ચિત્ર એ રીતે જોવાનું છે કે તમે બહારના કોઈ પિક્ચર જોવાવાળા છો, અને સ્ક્રીન ઉપર ચિત્ર ચાલી રહ્યું છે જેમાં બે વ્યક્તિઓ છે, એ વચ્ચે વાતચીત છે કે જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ. હવે એના માટે આ ફિલ્મમાં બની રહ્યું છે, તમે શું ફીલ કરી રહ્યા છો, પિક્ચરમાં જે બની રહ્યું છે જે, એના માટે તમે શું ફીલ કરી રહ્યા છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. હવે તમે એને જે સ્ક્રીન ઉપર તમારી જગ્યાએ મૂકેલો છે એને તમે શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. પછી આંખો ખોલો અને તમે જે સલાહ આપી છે એ પ્રમાણે એક્ટ કરો, કાર્ય કરો મિત્રો. હવે છે મિત્રો એન્ટિસિપેટિંગ સક્સેસ. હવે સફળતાની અપેક્ષા, એન્ટિસિપેટ, ધારણા કરવી. ધારો કે તમે સફળ થઈ ગયા છે, ધારો કે તમે બોર્ડની એક્ઝામમાં પહેલો નંબર આવી ગયો છે, તમારી એક્ઝામ લેવાઈ ગઈ છે અને તમે બોર્ડમાં સૌથી પહેલા નંબરે છો, આને કહેવાય એન્ટિસિપેટિંગ સક્સેસ.
વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. હવે જ્યારે જીવન કેવું બની જાય છે? ટુ હેક્ટિક, વધારે પડતું હેક્ટિક, દોડધામવાળું, વ્યસ્ત બની જાય છે. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી. હવે આપણે ટાઈડ ઓન નોટ્સ. હવે આપણે શું કરીએ છીએ? વી કેન એન્ડ અપ ફીલિંગ. એન્ડ અપ એટલે અંત લાવવો. કોનો? તો કે લાગણીઓનો, માનસિક રીતે. જ્યારે ખૂબ જ આપણું જીવન છે એ ઘેરાઈ જાય છે કામમાં, દોડધામમાં, ત્યારે ટાઈડ ઇન નોટ્સ એટલે ચિંતામાં હોવું. નોટ એટલે તો આમ તો ગાંઠ વાળવી થાય, પણ ટાઈડ એટલે બાંધવું. તો ત્યારે ચિંતામાં તમે હો તો નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કાંઈ પણ તમને આવડતું નથી અને કાંઈ પોઝિટિવ નથી, રિઝલ્ટ એ પોઝિટિવ આવતું નથી, ત્યારે તમારે એન્ટિસિપેટિંગ. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. હવે પેસિમિઝમ એટલે મિત્રો નિરાશાવાદ, ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ, બંને ઓપોઝિટ છે. નિરાશાવાદ સેટ ગોઠવાઈ જાય છે તમારી અંદર, અને વી કેન નોટ સી ધ વે, અને આપણે એવો કોઈ રસ્તો જોઈ શકતા નથી કે આ કરંટ સિચ્યુએશનમાંથી આપણે બહાર કેવી રીતે આવીએ. તો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. ત્યારે આપણે શું કરવાનું છે કે જીવનમાં આવું ઘણીવાર બને છે મિત્રો, ત્યારે આપણે આશાવાદ માટેનો સોર્સ છે એ ઓપન કરવાનો છે વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. ધારો કે આશાવાદની સમસ્યા સાથે આપણે એના તરીકા સાથે, એની યુક્તિ સાથે આપણે જીવન ચલાવવાનું છે. અત્યારે ઘણા બધા લોકો છે નિરાશ થઈ ગયા હોય, પણ એને એન્ટિસિપેટિંગ સક્સેસ છે એ કરવાની છે, એની એક્સરસાઇઝ. એના માટે શું કરવાનું છે? તો કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરવાની અને ખુરશીમાં ગોઠવાઈ જવાનું. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇઝ ફીલ લાઈક ટુ હેવ અચીવિંગ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલાશન. હવે અનુભવ કરવાનો છે કે યોર સેન્સ, તમારી સેન્સ, તમારી ઇન્દ્રિયોથી અનુભવ કરવાનો છે, અને લાઈક જેમ કે તમે અચીવ કરી લીધું છે સમથિંગ, અને એનો આનંદ માણવાનો છે, એનું પરિણામ અને એની ફિલિંગ, અને તમે રાહત અનુભવવાનો છે, અને રિલીફ એટલે રાહત, અને ઇલાશન એટલે અતિ આનંદ અને રાહત અનુભવવાનો છે. તમે જુઓ કે બોર્ડમાં તમે પહેલો નંબર આવી જાઓ તો તમે કેટલી શાંતિ, કેટલી રાહત અનુભવો અને કેટલો આનંદ તમને થાય. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ. હવે હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ, તમારે હકારાત્મક લાગણીને હેંગ ઓન, લટકાડવાની, મીન્સ પકડી રાખવાની છે, અને બ્રિંગ ધેમ બેક, અને ફરીથી એને લઈ આવવાની છે વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાવ, અત્યારે. ને ઓપન યોર આઈઝ, પછી તમારી આંખો ખોલવાની છે. પછી છે મેક શ્યોર, ખાતરી કરવાની છે. શું? તો કે યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગ્ડ અપ અ કોન્સિડરેશન અબાઉટ હાઉ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. અને ખાતરી કરવાની છે. શું ખાતરી કરવાની છે? કે ગેટ ઓલ ટેંગ, જેમાં ગૂંચવાયેલા હતા ટેંગલ, એ એક કોન્સિડરેશન, ખાસ સમયની અંદર, કે સિચ્યુએશન કેટલી બધી રિસોલ્વ થઈ જાય છે, ઇટસેલ્ફ પોતાની જાતે જ એનું સોલ્વ થઈ જાય છે, અને ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન. અને શું જુઓ? લુક આફ્ટર એટલે પછીથી જુઓ કે ઇટસેલ્ફ કેટલું, એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ, જેટલું તમે તમારું એમ છે, તમારું લક્ષ્ય છે, એ ફર્મલી, ખૂબ જ દ્રઢતાથી રાખ્યું છે, એ કેટલું ઝડપથી એની જાતે જ સોલ્વ થઈ જાય છે. યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ. અને તમારે ફોકસ કરવાનું છે કેમાં? તો કે પોઝિટિવ આઉટકમમાં. અને યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ એન્ડ બેટર ડિસિઝન. હવે તમે સારો એવો નિર્ણય લઈ શકો અને તમે વધારે ક્લિયરલી વિચારી શકશો, વિચ વિલ ઇવન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ. જે ઇવન્ચ્યુઅલી એટલે મિત્રો અંતે, ફાઇનલી, એ તમને ક્યાં લઈ જશે? તમારા ઈચ્છિત પરિણામ તરફ લઈ જશે. ઇફ
there could number of different positive outcomes. Then simply concentrate on visualizing. અને પછી કોન્સન્ટ્રેટ કરવાનું છે, તમારે ધ્યાન એકાગ્ર થવાનું છે, તો કે વિઝ્યુલાઇઝિંગ, કે મનમાં ઊભું કરવાનું છે, વિઝ્યુલાઇઝ કરવાનું છે. વન વર્ઝન ટુડે, આજે એક વર્ઝન મીન્સ એક જે રૂપાંતર, કોપી, એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજું કાલે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. હવે આ એક્સરસાઇઝ છે એ માત્ર કરન્ટલી પ્રેડિક્ટેડ એટલે કરેક્ટલી પ્રેડિક્ટેડ એટલે સાચી રીતે આગાહી કરી શકાય ભવિષ્યમાં નથી, પરંતુ રાધર અ વે ટુ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. પરંતુ એ ખાલી માત્ર વર્તમાનની જ આગાહી કરી શકાય નહીં, પરંતુ શું કરે છે કે નેગેટિવ થોટ્સ છે એને ક્લિયર કરે છે. યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન પોઝિટિવ સ્ટેટ. તમારા માઇન્ડમાંથી નેગેટિવ થોટ્સ છે એને દૂર કરે છે, અને કેના ઉપર ફોકસ કરે છે? પોઝિટિવ સ્ટેટ એટલે હકારાત્મક સ્તર ઉપર, હકારાત્મક વલણ ઉપર એ શું કરે છે? ફોકસ કરે છે મિત્રો. તો આ હતી આપણી શું તો કે મેનેજ યોર સ્ટ્રેસ. હવે નેક્સ્ટ ટાઈમ છે એ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે આપણા ક્લાસના શિક્ષક દિનમાં અક્ષિતે જે કરાવી હતી તમને, અને હું પણ તમને ફરીથી કરાવીશ. બધાય નોટબુકમાં અહીંયા સુધી પૂરું કરી લેવાનું છે. થેન્ક યુ, આવજો.